નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે વેગળવા ફાટકથી. જે વેગળવા ફાટકને કારણે ત્યાં ટ્રાફિક થવામાં અવારનવાર ફાટક બંધ હોવાના કારણે 25 ગામ તેમજ હળવદ શહેરના વિસ્તારના લોકોને આ પારાવાર મુશ્કેલી પડી રહી હતી, જેને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. અગાઉ એ રજૂઆતને ધ્યાને લઈ તેની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી હતી અને 60 કરોડ જેટલા રૂપિયા તેમાં ફાળવવામાં આવ્યા હતા. પરંતુ રેલવેની જે ડબલ લાઇન નીકળતા તે જે નાણું જે ફાળવવામાં આવ્યું હતું તેનો ક્યાંક તૂટવા એવું હતું, તેને લઈને 20 કરોડ વધારાના જે ફાળવવા માટે જે પ્રક્રિયામાં આખું કામ પડ્યું હતું, જે 20 કરોડ રૂપિયા વધારાના હતા તે પણ ફાળવવામાં આવ્યા છે. એટલે ટોટલ 80 કરોડના ખર્ચે આખો ઓવરબ્રિજને એક વેગળવા ફાટક તેમજ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં અંડરબ્રિજ અને વેગળવા ફાટકે ઓવરબ્રિજ તે જે મંજૂર થઈ ગયું છે તેની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ટોટલ જે 80 કરોડનું જે નાણાંની એમાં ફંડની જરૂર હતી તે પણ ફળવાઈ ગયું છે. અને આજે મહત્વનો સમાચાર એ છે કે આજે જે છે ફાટક તેની માપણી કરવામાં આવી છે. હવે માપણી બાદ તે રિપોર્ટ છે તે કલેક્ટરમાં જશે અને કલેક્ટર તે જમીન જે ફાળવશે અને સીધી ટ્રેન્ડિંગ પ્રક્રિયા, એટલે કે ટૂંક જ સમયમાં અમારે ત્યાં પ્રમુખ સાથે વાતચીત થઈ અને વિશાલભાઈ સાથે વાતચીત થઈ, ધારાસભ્ય સાથે વાતચીત થઈ હતી, તપનભાઈ સાથે વાતચીત થઈ હતી. આ લોકો કહી રહ્યા છે કે હવે બસ માત્ર થોડા ગણતરીના દિવસો જ બાકી છે. હવે ખાતમુહૂર્ત કરશે અને જે જમીન છે તે કલેક્ટરમાંથી ફાળવવામાં આવશે અને ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા છે જે તે હાથમાં હાથ ધરવામાં આવશે. એટલે ટૂંક સમયમાં જે 25 ગામોની જે સમસ્યા છે તેમજ હળવદ શહેરી વિસ્તારના લોકોની જે સમસ્યા જે છે ફાટકની, તેનો હલ ચોક્કસપણે હવે ટૂંક સમયમાં આવવાની પ્રબળ શક્યતાઓ રહી છે.